જોયું કે પૂરું સપ્ટેમ્બર મહિનો જ આઈપીઓની ઘણી મોટી ભરમાર જોવા મળી છે અને ઘણા બધા આઈપીઓસ આપણને આવતા જોવા મળ્યા હતા, પરંતુ હવે શેર ધારકો જે બે આઈપીઓની રાહ જોઈ રહ્યા હતા તેને સેબી પાસેથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. હા, એટલે કે હુન્ડાઈ અને સ્વિગી આ બંને જ આઈપીઓ છે જેને ગ્રીન સિગ્નલ સેબી પાસેથી મળતું જોવા મળ્યું છે. શરૂઆત આપણે હુન્ડાઈ મોટર્સથી કરશું. અહીંયા સેબી પાસેથી તેમને જે મંજૂરી મળી છે, જેમાં ખાસ કરીને આ આઈપીઓ જે છે તે ઓક્ટોબરમાં આવવાની અત્યારે અપેક્ષા જોવા મળી શકે છે, એટલે કે ઓક્ટોબરમાં આઈપીઓ આવી જશે. હવે ખાસ કરીને નજર કરીએ કે આ કંપની જે છે તેનો ઇસ્યુ સાઇઝ શું રહેશે અને તેની વેલ્યુશન કેટલી છે તેના પર નજર કરીએ તો ઇસ્યુ સાઇઝ જે છે $3 અબજ રહી શકે છે. ત્યાં તેના વેલ્યુશનની વાત કરીએ એટલે કે લિસ્ટિંગ બાદ કંપનીનું જે વેલ્યુશન જે છે તે 18 થી 20 અબજ ડોલરનું રહી શકે છે તેવી હાલમાં એક ધારણા જોવા મળી રહી છે. અને ખાસ કરીને ફોકસ એ છે કે આ કંપનીનો જે આઈપીઓ છે તે સંપૂર્ણ રીતે ઓએફએસ રહેશે અને ઓએફએસ દ્વારા અહીંયા જે કંપનીનો હિસ્સો જે છે તે 17.5% હિસ્સો તે વેચાશે. એટલે ખાસ કરીને પ્રમોટર્સ જે પોતાનો હિસ્સો જે છે તે ઓએફએસ દ્વારા અહીંયા વેચશે. ત્યાં બીજી તરફ અગર વાત કરીએ છીએ તો સૌથી મોટી ઓઈએમ કંપની કહેવાય છે, એટલે કે ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ કંપની આ જે છે તે દેશની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ અને અહીં આપણે કહી શકાય છે. અને ખાસ કરીને નજર રાખવાની રહેશે કે એનું માર્કેટ કેપ કેટલું છે. ખાસ કરીને તો કે ભારતમાં માર્કેટ શેર જે છે તે 14.6% પર આપણને હિસ્સો તે ધરાવતો જોવા મળી રહ્યો છે. અને બીજી સૌથી મોટી એક્સપોર્ટર કંપની જે છે તે હુન્ડાઈ ઓટોમોટર્સ જે છે તે આપણને જોવા મળી રહી છે. ત્યાં બીજી તરફ અગર વાત કરીએ છીએ કે કંપનીનું કેટલું દમ છે બીજી બધી કમ્પેરિઝન એટલે કે તેમની કોમ્પિટિટર જે કંપનીઓ છે તેની સામે, ખાસ કરીને એબિટા માર્જિન પર નજર કરીએ તો તે સૌથી મોટા આપણને માર્જિન્સ કમ્પેરેટિવલી જોવા મળી રહ્યા છે. અગર હું તને ગ્રાફ વાઇઝ બતાવું છું તો 9 મહિના એટલે કે 9 મંથ્સ 2024માં હુન્ડાઈના અગર માર્જિન પર નજર કરીએ છીએ તો તે આપણને જોવા મળી રહ્યા છે 12.7%. મહિન્દ્રા ઓટોના માર્જિન ઉપર અગર તમે નજર કરો છો તો તે 9.3% પર આપણને જોવા મળી રહ્યા છે. ટાટા મોટર્સના પીવીઆરના નંબર્સ પર નજર કરીએ કે તેમના માર્જિન કેટલા છે તો એ માર્જિન છે 6.1%. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે કમ્પેરેટિવલી બીજી બધી કોમ્પિટિટર જેટલી પણ કંપનીઓ છે એની કમ્પેરિઝનમાં હુન્ડાઈના માર્જિન આજે અત્યારે આપણને સૌથી હાઈએસ્ટ અપર લેવલ્સ પર અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. ત્યાં બીજી તરફ અગર વાત કરીએ આપણે સ્વિગીના આઈપીઓને પણ હવે સેબી પાસેથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે, એટલે કે સેબીનો આઈપીઓ પણ જલ્દ આપણને માર્કેટમાં આવતો જોવા મળી શકે છે. અગર કંપનીની વાત કરીએ કે કંપની કેટલું ફંડ્સ એકત્ર કરશે તો કે $1.25 અબજ જે છે તે કંપની એકત્ર કરવા પર વિચાર કરી રહી છે. અને લિસ્ટિંગ બાદ કંપનીનું વેલ્યુશન કેટલું રહેશે તો આ કંપનીનું જે વેલ્યુશન છે તે $15 અબજ તમને જોવા મળી શકે છે અને આ કંપનીનો આઈપીઓ જે છે તે નવેમ્બરમાં આવી શકે છે.